નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તારીખ 26/9/2024 સમાવિષ્ટ પ્રકરણ કેટલા છે? પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ જે તમારું પેપર છે એમના વિશે વાત કરવાના છે। તો આમાં ટોટલ ચેપ્ટર કેટલા આવશે? તો કે 5, 11, 16 અને 17। ઓકે, ટોટલ અહીંયા 4 ચેપ્ટર છે। ઓકે, તો વિભાગ એમાં જોઈએ આપણે પહેલાં તો હવે સાંસ્કૃતિક વિવિધતાઓની પ્રશંસા કરે છે। કેટલા માર્ક્સ છે? તો માર્ક્સ તમારા છે 6। ઓકે, નીચે પ્રમાણે માંગ્યા મુજબ જવાબ આપો। નીચે પ્રમાણે 1-2 શબ્દોના આપણે વિભાગ એનું જોવાના છે, કોઈ પણ 2 લખવાના છે અને 2 એના માર્ક્સ। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો? તો કે ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ બ્યોર્ડ ઓરે આપ્યો। ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કે છત્તીસગઢ। સૌથી ઓછું તો કે ત્રીજામાં આવશે ગોવા। ઓકે, સૌથી ઓછું છે, જેમાં 5.09% જેટલી ગરીબી છે। હવે આગળ જોઈએ 4 નંબર, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરીનું ટૂંકું નામ શું છે? તો કે મનરેગા। ઓકે, મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ। હવે જોઈએ 5 નંબર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય તેને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક દેશમાં બીજા થાય તો એને કહેવામાં આવે છે રોજગારી, શ્રમ સ્થળાંતર। ઓકે, 6 નંબર, દેશના મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે? તો કે એના માટે મુખ્ય આર્થિક સમસ્યાઓ જોઈએ તો પહેલું તો ગરીબી છે। ગરીબી શેમાંથી થાય? તો કે ધંધો ના મળે એટલા માટે, કામ ના મળે એટલે તેને શું કહેવાય? રોજગારી। તો બેરોજગારી, ગરીબી, બેરોજગારી જે આર્થિક સમસ્યા છે। નીચી માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી। ઓકે, હવે જોઈએ 7 નંબર, ભારતના કયા 2 રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? તો અહીંયા આવશે સિક્કિમ અને બીજું આવશે તો કે બિહાર। બેરોજગારીની નિવારણ માટે શિક્ષિત બેરોજગારની નોંધણી કરતી સંખ્યા કઈ છે? તો 8 નંબરમાં આવશે રોજગાર। 9 નંબર, ઉદ્યોગ સાહસિકોને નવા ધંધાને શરૂ કરવા માટે કયા અંતર્ગત સસ્તી લોન આપવામાં આવે છે? તો અહીંયા આવશે જ્યોતિ નામ વિકાસ। ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કયા પ્રકારની બેરોજગારી કહે? તો અહીંયા આવશે શિક્ષિત બેરોજગાર। ઓકે, હવે આગળ યોગ્ય જોડકા જોડીએ। ચાલો, અહીંયા છે પહેલાં તો આચાર્ય નાગાર્જુન, તો પહેલાંમાં શું આવશે? બી, પારાની ભસ્મની શોધ। બ્રહ્મગુપ્ત, તો એમાં આવશે સી, ગુરુત્વાકર્ષણના નિયમોની શોધ। ત્રીજું છે વરાહમિહિર, તો કે વરાહમિહિરમાં આવશે ડી, આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર। 4 નંબર, મહર્ષિ પતંજલિ, તો કે યોગ શાસ્ત્ર। ભાસ્કરાચાર્ય, 5 નંબરમાં આવશે જી, સરવાળા બાદબાકીનું સંશોધન। 6 નંબરમાં આવશે એચ, આપ સ્તંભ, તો કે વૈદિક યજ્ઞોમાં કરવામાં આવે છે। ઓકે, ફરીથી જોડી લઈએ આપણે જોડકાઓ। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો। ઓકે, જેથી કરીને તમને સરળતાથી મળી રહે બધું સોલ્યુશન। જી છે, પછી નીચે એફ છે,
શકમુનિ પહોંચ્યા હતા 7 નંબરમાં, તો એમાં આવશે આઈ. વિજય સ્તંભ 8 નંબર, તો કે એ. 9 નંબર આર્યભટ્ટ, તો આમાં આવશે કે. વાત્સ્યાયન 10 નંબરમાં જે. કામસૂત્ર, ઓકે. ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટ. હવે ખરા ખોટા જોઈએ. તો અહીંયા ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીની વિકાસ પામી હતી, તો કે ખરા ખોટામાં પહેલું આવશે ખરું. જળ એ જીવનનું સંસાધન છે, તેને સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે, તો કે ખરું. પહેલામાં, બીજામાં, બંનેમાં ખરું. ત્રીજામાં જોઈએ, ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, તો એ ખોટું. એને કહેવાય છે વૈશ્વિકીકરણ. વિજય સ્તંભને વરસાદ, ટાઢ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો, ખોટું. એને કોઈ પણ જાતનો કાટ લાગતો નથી વિજય સ્તંભને. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેનું વિદ્વાનોએ અજરભર નામથી ઓળખતા હતા, તો કે ખરું. તો 5 ખરા ખોટા હતા. હવે જોઈએ ખાલી જગ્યા, ઓકે. વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિની બહિર્ગમનને ખાલી જગ્યા આંતરરાષ્ટ્રીય સ્થળાંતરે કહેવામાં આવે છે, તો અહીંયા આવશે બ્રેઇન ડ્રેઇન. વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુની જાહેર વિતરણમાં પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે, તો બીજામાં આવશે તમારું વ્યાજબી ભાવની દુકાન. બ્રાહ્મવ્ય પાંચાલે રચેલો ગ્રંથ, તો કે શું આવશે એમાં? તો કે અહીંયા આવશે પ્રજનન, ઓકે. 4 નંબર, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પદ્ધતિના શોધક કોણ હતા? તો કે ગૃત્સમદ, ઓકે. મહર્ષિ ચરક, તો કે ચરક સંહિતા. જ્યારે મહર્ષિ સુશ્રુત, તો કે સુશ્રુત સંહિતા, ઓકે. તો આ તમારી ખાલી જગ્યા કમ્પ્લીટ. હવે અહીંયા વિભાગ બી. વિભાગ બીમાં અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે, એ જોઈને આપણે ડિટેલમાં ક્વેશ્ચનના આન્સર પણ લખવાના રહેશે, ઓકે. તો અહીંયા ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. બહુહેતુક યોજના એટલે શું? તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે? મને ઓળખો. જળ સંકટની સમસ્યા માટેના કયા કારણો જવાબદાર છે? જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? બેડજ ગામના લોકોએ પોતાના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી? ઓકે. તો આ બધા ક્વેશ્ચન છે. ટોટલ કેટલા છે? 15 ક્વેશ્ચન છે. હવે વિભાગ સી જોઈએ. વિભાગ સીમાં પણ તમારે અહીંયા 3 માર્ક્સના ક્વેશ્ચન છે. વિભાગ સીમાં 10 ક્વેશ્ચન છે. 10માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના છે? તો કે 1 લખવાનો છે, ઓકે. તો અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે, રાઈટ. હવે વિભાગ ડી. તો હવે વિભાગ ડીમાં 4 માર્ક્સના ક્વેશ્ચન છે. ટોટલ 5 ક્વેશ્ચન પૂછાયેલા છે, ઓકે. ગણિત શાસ્ત્રે આર્યભટ્ટ કરેલી શોધ વિશે નોંધ આપો. વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. ચિત્રને ઓળખી બતાવો અને તેના પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રોમાં શું શું પ્રદાન આપેલું છે તે જણાવો, ઓકે. 2 છે. અહીંયા એક આયુર્વેદિક છે અને અહીંયા એક શું કર છે? મહર્ષિ ચરક અને આચાર સંહિતા, ઓકે. 4 અને 5, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલું પ્રગતિનું વર્ણન કરો. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાના ક્ષેત્રે પ્રદાન, ઓકે. તો અહીંયા કમ્પ્લીટ ટોટલ વિભાગ ડી સુધી. આગળ આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે.